તાજેતરમાં થોડા દિવસ પહેલા કોંગ્રેસની એક સભામાં બફાટ કરતા એના નેતા ગુજરાત રાજ્યના કલાકારો વિશે એલફેલ શબ્દનો ઉપયોગ કરે. દુઃખ સાથે કહેવું પડે છે, કલાકાર શું એટલે કહેવું પડે છે. અમે શારદાની ઉપાસના કરવા વાળા છીએ, અમે વાણીના ઉપાસક છીએ, અમે સંસ્કૃતિના રખેવાળ છીએ. કોંગ્રેસીઓ શરમ કરો, શરમ કરો. ગુજરાત રાજ્યના કલાકારો માટે જે શબ્દનો પ્રયોગ અમે ઘરમાં નથી કરી શકતા, બહાર નથી કરી શકતા, એવો શબ્દ પ્રયોગ ગુજરાત રાજ્યના કલાકારો માટે કરો છો. શરમ કરો, શરમ કરો. કોંગ્રેસી નેતાઓ, જાહેરમાં તમે ગુજરાત રાજ્યના કલાકારો વિશે બોલ્યા છો ત્યારે હું યોગેશ ગઢવી ગુજરાત રાજ્યના કલાકાર તરીકે કહું છું, કોંગ્રેસીઓ તમારે માફી માંગવી પડશે, કલા જગતની માફી માંગવી પડશે, ગુજરાત રાજ્યના તમામે તમામ કલાકારોની માફી માંગવી પડશે. આ ગુજરાત રાજ્ય, આ ગરવી ગુજરાત એ ધરતી સરદાર પટેલની છે, વલ્લભભાઈની છે. અહીંયા જલારામ બાપો થઈ ગયો છે, અહીંયા કવિ કાગ થઈ ગયા છે, અહીંયા રાષ્ટ્રીય શાયર મેઘાણી થઈ ગયા છે. અને એના માટે એ પરંપરાને લઈને ચાલવા વાળા કલાકારો માટે થઈ અને તમે જે શબ્દ પ્રયોગ કરો છો એ શબ્દ હું નથી કહી શકતો. પરંતુ આ તમારો સંસ્કાર ગુજરાતનો નથી, આ તમારો સંસ્કાર ભારત દેશનો નથી, આ તમારો સંસ્કાર છે એ ઇટાલિયન સંસ્કૃતિ બોલે છે.